ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 4 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. આ ચેપ્ટરની આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂઆત કરી હતી અને આપણી આ ચેપ્ટરની જે સ્ટાર્ટિંગની થિયરી છે તે આપણે જોઈ હતી, બરાબર છે. તો મતલબમાં જે ચેપ્ટરનો મેઇન કન્સેપ્ટ છે કે જે બધી વસ્તુ છે, જે બધા શબ્દ છે, તે દરેક શબ્દનો મતલબ સમજી લીધો છે. ઓકે, વાસ્તવિક સંખ્યા સુધી આપણને સંખ્યાઓ વિશે ખ્યાલ હતો. હવે વાસ્તવિક સંખ્યાની પણ થોડુંક આગળ આપણે ગયા છે અને વાસ્તવિક સંખ્યાની આગળ જઈએ તો આ સંખ્યા આવશે સંકર સંખ્યા, બરાબર છે. કેટલાક સમીકરણ એવા છે કે જેને ઉકેલવા માટે સંકર સંખ્યા બનાવવી પડી, સંકર સંખ્યાની શોધ કરવી પડી. ફોર એક્ઝામ્પલ, એવું એક સમીકરણ છે x² + 1 = 0. આ સમીકરણના બે ઉકેલ કયા આવશે? ધ્રુવાંશ. સમીકરણ x² + 1 = 0 નો પહેલો ઉકેલ છે i અને બીજો ઉકેલ છે -i. i એટલે કેટલા ભાઈ? i એટલે સંકર સંખ્યા અને i બરાબર વર્ગમૂળમાં -1. ઓકે, પ્લસ ઓર માઇનસ નહીં આવશે. i બરાબર પ્લસ વર્ગમૂળ -1, યાદ રાખજો. સંકર સંખ્યાને કયા સ્વરૂપમાં રજૂ કરી શકાય? z બરાબર a + ib. આજે a + ib માં i છે તે સંકર સંખ્યા હોવાનો સંકેત છે. a અને b શું છે? તો a અને b વાસ્તવિક સંખ્યા છે. એટલે કે સંકર સંખ્યા બે વાસ્તવિક સંખ્યાને જોડવાનું કામ કરે છે, એવું કેવું પણ ખોટું નથી, બરાબર છે. હવે આ જે a + ib છે તેમાં a એટલે સંકર સંખ્યા z નો કયો ભાગ? વાસ્તવિક ભાગ, એટલે રિયલ પાર્ટ ઓફ z, અને b એટલે સંકર સંખ્યાનો કાલ્પનિક ભાગ, એટલે કે ઇમેજિનરી પાર્ટ ઓફ z. યાદ આવે છે તમને આ બધી વસ્તુ? બરાબર છે. z બરાબર a + ib. a એટલે કે વાસ્તવિક ભાગ, રિયલ પાર્ટ ઓફ z, અને b એટલે કાલ્પનિક ભાગ, ઇમેજનરી પાર્ટ ઓફ z. એટલે કે તમે સંકર સંખ્યા z ને કંઈક આવું લખી શકો છો કે રિયલ પાર્ટ ઓફ z પ્લસ i ઇમેજનરી પાર્ટ ઓફ z. યાદ આવે છે તમને આ વસ્તુ? એના પછી સંકર સંખ્યાનું બીજગણિત. બે સંકર સંખ્યા સમાન ક્યારે કહેવાય? કે જ્યારે બંને સંકર સંખ્યાના વાસ્તવિક ભાગ સમાન હોય અને કાલ્પનિક ભાગ સમાન હોય. અને એનું ઊંધું પણ સાચું. જો બે સંકર સંખ્યા વાસ્તવિક ભાગ સમાન અને કાલ્પનિક ભાગ સમાન તો તે બંને સંકર સંખ્યા સમાન, બરાબર છે. સંકર સંખ્યાનું બીજગણિતમાં બે સંકર સંખ્યાનો સરવાળો, તફાવત, ગુણાકાર અને ભાગાકાર, આ ચાર વસ્તુની વાત કરી હતી. બે સંકર સંખ્યાનો સરવાળો કરવો હોય તો સિમ્પલ, વાસ્તવિકનો વાસ્તવિક સાથે સરવાળો, કાલ્પનિકનો કાલ્પનિક સાથે સરવાળો. સમજી ગયા? એના પછી એના ગુણધર્મમાં પહેલો છે સંવૃત્તતા, એટલે કે બે સંકર સંખ્યાનો સરવાળો બી સંકર સંખ્યા જ આવે. ક્રમના નિયમનું પાલન કરે, જૂથના નિયમનું પાલન કરે. સરવાળાની તટસ્થ સંકર સંખ્યા કઈ હતી? 0. સંકર સંખ્યા z માં કઈ સંકર સંખ્યા ઉમેરીએ તો જવાબમાં પાછો z આવે? તો એ સંખ્યા છે 0. 0 પણ સંકર સંખ્યા છે. 0 એટલે કે 0 + i0, બરાબર છે. એના પછી સરવાળા માટેની વ્યસ્ત સંકર સંખ્યા, વ્યસ્ત, અને વ્યસ્તનો મતલબ જ વિરોધી સમજવાનું. તો સંકર સંખ્યા z માં કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબમાં તટસ્થ આવે, 0 આવે? તો એ છે -z. z બરાબર a + ib, તો -z બરાબર -a -ib. ચિહ્ન બદલી નાખો બેવના, વાસ્તવિક અને કાલ્પનિક બેવના ચિહ્ન બદલી નાખવાના. એના પછી બે સંકર સંખ્યાનો તફાવત એટલે શું? ધ્રુવાંશ. તો તફાવત એટલે બાદબાકી, અને બાદબાકી પણ એક પ્રકારનો સરવાળો જ છે. તમારે z1 - z2 શોધવું હોય તો શું કરવાનું? તો z1 માં ઉમેરી દેવું -z2 ને. યાદ આવે છે? બે સંકર સંખ્યાનો ગુણાકાર z1 z2, આ ગુણાકારનું સૂત્ર તમને યાદ છે? એમ તો આપણી કાલે વાત થયેલી કે સૂત્ર ની મોડે કરો તો બી વાંધો નથી, આપણે પ્રોસેસ દ્વારા પણ ગુણાકાર કરી શકીએ. પણ સૂત્ર હતું ac + bd વત્તા i કૌંસમાં ad - bc. યાદ આવ્યું તમને આ સૂત્ર? અને આ સૂત્ર નહીં યાદ હોય તો બી આપણી પાસે એક ગણતરી એવી છે કે જે ગણતરીમાં ગુણાકાર ડાયરેક્ટ થઈ જાય અને બેઠો જવાબ આવી જાય. સંકર સંખ્યાના ગુણાકારના પણ આ જ ગુણધર્મ. પહેલો સંવૃત્ત, એટલે કે બે સંકર સંખ્યાનો ગુણાકાર સંકર સંખ્યા, પછી બીજો ક્રમનો નિયમ, પછી જૂથનો નિયમ. તટસ્થ કોણ? ગુણાકાર માટે તટસ્થ 1. સંકર સંખ્યા 1 એટલે કે 1 + 0i, એ ગુણાકાર માટે તટસ્થ છે. z × 1 કરવાથી z આવી જાય. પછી વ્યસ્ત સંકર સંખ્યા કઈ? સંકર સંખ્યા z ને કેટલા વડે ગુણીએ તો જવાબમાં તટસ્થ 1 આવી જાય, તો 1/z. જો z બરાબર a + ib હોય તો 1/z એટલે કઈ સંકર સંખ્યા? a/a² + b² + i - b/a² + b². યાદ આવે છે?
હવે આ જે 1/z છે એનું આ સૂત્ર થઈ ગયું, પરંતુ આ સૂત્ર બી યાદ નહીં રાખે તો ચાલી જાય. 1/z શોધવા માટે છેદની અનુબદ્ધ વડે ગુણાકાર ભાગાકાર એટલે છેદની કરણી કરી નાખે તો બી જવાબ આવી જાય. યાદ છે આ વસ્તુ તમને? એના પછી ભાગાકારમાં શું કરવાનું? તમારે Z1 અને Z2 નો ભાગાકાર કરવો હોય તો Z1 ને ગુણી નાખો કેટલા વડે? 1/Z2 વડે. યાદ આવે છે આ વસ્તુ? એટલે કે ભાગાકાર પણ એક પ્રકારનો ગુણાકાર જ છે. ચાલો એના પછી ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળ કરીને એક ટોપિક હતો, જેમાં આપણે કંઈક આવું શીખેલા કે ભાઈ આ જે I² છે તેને I ગુણ્યા I કહેવાય. I એટલે વર્ગમૂળ -1 વર્ગમૂળ -1. આ બેનો ગુણાકાર એટલે વર્ગમૂળમાં -1 ગુણ્યા -1 એટલે 1 નું વર્ગમૂળ 1, જે ખોટું છે. અને અહીંયા આપણી ભૂલ કાં છે? તો ભૂલ છે તમારી આ સ્ટેપમાં, કે તમે અહીંયા આ બેનો ગુણાકાર ન કરી શકાય. ગુણાકાર શક્ય નથી. એટલે કે તમે 9મા 10મામાં કંઈક આવું શીખેલા કે વર્ગમૂળ a ગુણ્યા વર્ગમૂળ b બરાબર વર્ગમૂળમાં ab. પણ આ સૂત્ર વાસ્તવિક કેવી ધન વાસ્તવિક સંખ્યા માટે સાચું છે, અથવા એમ પણ કહી શકાય કે શૂન્યેતર વાસ્તવિક અનઋણ વાસ્તવિક સંખ્યા માટે સાચું છે. કેવી? અનઋણ, ઋણ ન હોય તેવી તમામ વાસ્તવિક સંખ્યા માટે. જો તમે અહીંયા a અને b ને ઋણ લેશો તો આ સૂત્ર કામ નહીં કરે. કોઈ એક ઋણ હોય તો કામ કરે, બે ઋણ હોય તો નહીં કરે, બે ધન હોય તો પણ કામ કરે. યાદ જ છે તમને આ વસ્તુ? આવું તમને 1 માર્કમાં ખરા ખોટામાં પૂછી શકાય. ચલો એના પછી I ના ઘાત યાદ રાખવાના. I એટલે વર્ગમૂળ -1 I² -1 I³ એટલે -I ને I ની 4 ઘાત 1, I ની 4 ઘાત 1 થાય. એટલે કે I ની ઘાતમાં જો 4k હોય તો જવાબ 1, I ની ઘાતમાં 4k + 1 તો જવાબ I ની ઘાતમાં 4k + 2 તો જવાબ -1 ને I ની ઘાતમાં 4k + 3 તો જવાબ -I. આવું તમને 1 માર્કમાં પૂછી શકાય. સમજી ગયા? ચાલો એના પછી શું હતું? કેટલાક નિત્યસમ હતા, વર્ગવાળા સૂત્ર, ઘનવાળા, એ તો ચાલશે, તમને આવડે જ છે. એના પછી છેલ્લો ટોપિક હતો માનાંક અને અનુબદ્ધ. યાદ છે ધ્રુવાંશ તને આ ટોપિક વિશે? માનાંક શોધવાનું સૂત્ર શું હતું? જો Z બરાબર a + IB તો માનાંક Z શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં a² + b², એટલે કે વર્ગમૂળની અંદર વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ. અને આ સૂત્ર લખતી વખતે I ને નહીં લખાઈ જાય. સમજ પડશે? I તો એક સંકેત છે સંકર સંખ્યાને સૂચવતો, ગણતરીમાં I લખવાનો નથી. એના પછી અનુબદ્ધ, Z ની અનુબદ્ધ સંકર સંખ્યા એટલે Z બાર, અને અનુબદ્ધમાં I વાળાની નિશાની બદલવાની. કાલ્પનિક ભાગની નિશાની બદલો એટલે a - IB. યાદ આવ્યું તમને? એના બી કેટલાક સૂત્ર હતા કે ભાઈ ગુણાકારની ઉપર 12 હોય કે 12 લઈને ગુણાકાર કરો જવાબ હરખો આવે ને એવા બધા, એ ચાલે. એક જ દાખલો એવો છે કે જેમાં મેં તમને એક સૂત્ર લખાવેલું જે વાપરવાનું આવશે. અને કયું સૂત્ર હતું? Z × Z બાર બરાબર માનાંક Z નો સ્ક્વેર. યાદ આવે છે તમને આ સૂત્ર? ગઈકાલે કીધેલું આ સૂત્ર ખૂબ અગત્યનું છે. આ સૂત્ર યાદ રાખજો જાનકી. હા, એક જ દાખલામાં છે છતાં બી બહુ અગત્યનું છે. Z × Z બાર બરાબર માનાંક Z નો સ્ક્વેર. ચાલો તો બધી થિયરી પતે છે અહીંયા. બધી થિયરી તમને યાદ કરાવી દીધી. દાખલા ચાલુ કરી દઈએ આપણે. તૈયાર બધા? ચાલો દાખલા પણ બહુ જ એટલે બહુ સહેલા છે. ઉદાહરણ 1, જો વાસ્તવિક સંખ્યા x તથા y માટે કંઈક તમને આવું એક સમીકરણ આપ્યું હોય તો x અને y ની કિંમત શોધો. તો જોવો ભાઈ, તમને જે સમીકરણ આપ્યું છે તેમાં શું આપેલું છે? 4x + I કૌંસમાં છે 3x - y બરાબર 3 + I × -6. ચાલો કેવી રીતે તમે આ x અને y ની કિંમત શોધશો? તો કે ભાઈ બેવ સાઈડ સંકર સંખ્યા લખેલી છે. જ્યાં તમને I દેખાય તે સંકર કહેવાય, એટલે આખે આખું સંકર છે. આ બેવ સાઈડ સંકર સંખ્યા, બે સંકર સંખ્યા કેવી છે? સમાન. અને જો બે સંકર સંખ્યા સમાન હોય તો એનો મતલબ બેવના વાસ્તવિક ભાગ સમાન અને કાલ્પનિક ભાગ સમાન. યાદ આવે છે? તો એનો મતલબ બેવના વાસ્તવિક ભાગ સરખાવી દે જાણવી. ચાલો તો વાસ્તવિક એટલે I વગરનો ભાગ, એટલે આ 4x અને આમાં I વગરનો 3, આ બેને સરખાવો. 4x બરાબર 3, કાલ્પનિક ભાગોની સરખામણી. કાલ્પનિક બોલું તો એનો મતલબ I ને નહીં લેવાનો, I ની સાથે જે હોય તેને સરખાવો. તો 3x - y બરાબર -6. કોઈને કઈ તકલીફ આમાં? ચાલો x ની કિંમત મળી ગઈ. કેટલી આવી? 3/4. હવે y ને કેવી રીતના શોધું? x ની કિંમત અહીંયા મૂકીને આગળ વધાય તો x ની કિંમત મૂકી દો 3/4.
તો આ થશે 3×9 9 છેદમાં 4 ઓછા 6 આ સાઈડ લાવી દેવ તો વત્તા 6 માઇનસ વાય પેલી સાઈડ તો પ્લસ વાય તો વાય બરાબર 4 છંગ 24 24 ને 9 29/4 કીર્તન કઈ તકલીફ આવડી જાય 1 માર્કમાં પૂછાય તેવો દાખલો તો જવાબ નહીં આવ્યો ને 24 ને 9 29 ની થશે કેટલા થયા 33 33/4 ચાલો એકદમ ઈઝી દાખલો આગળ વધીએ ઉદાહરણ 2 ચાલો આ ટાઈપના દાખલા બહુ બધા છે આપણા આ ચેપ્ટરમાં કે જેમાં તમને રકમમાં કોઈ બી સંકર સંખ્યા આપશે પરંતુ એ સાદા સ્વરૂપમાં નહીં આપશે એને તમને કહેવામાં આવશે કે a પ્લસ બીઆઈ સ્વરૂપમાં ફેરવો બીઆઈ બોલો કે આઈબી એક જ થયું આઈને પાછળ લખો કે આગળ પણ લખો તો a પ્લસ આઈબી સ્વરૂપમાં ફેરવવાના દાખલા ધ્રુવાંશ કયા સ્વરૂપમાં a પ્લસ આઈબી લોટ્સ ઓફ દાખલા છે કેટલા લોટ્સ ઓફ ચાલો પહેલો દાખલો જે દેખાય તે ગુણાકાર ભાગાકાર કરી નાખવાનું તો આ માઇનસ આ 5 એકા 5 એટલે 5/8 આઈ ગુણ્યા આઈ એટલે આઈ સ્ક્વેર હવે આઈ સ્ક્વેર આઈ ક્યુબ આવું મોટી ઘાત આવે એટલે સાદુરૂપ આપવાનું કિંમત મૂકવાની આઈ સ્ક્વેરની કિંમત તો -5/8 ઇન્ટુ -1 સાદુરૂપ આપીએ તો આ થઈ જશે +5/8 તમારે જવાબને કયા સ્વરૂપમાં ફેરવવાનો હતો a પ્લસ આઈબી સ્વરૂપ તો આવી ગયો a પ્લસ આઈબી સ્વરૂપ છેલ્લું જે સાદુરૂપ છે તે a પ્લસ આઈબી સ્વરૂપ કહેવાય પરંતુ તમે આવું લખી શકો છો કે ભાઈ આ 5/8 આમાં આઈ નહીં આવ્યો તો આઈ પછી 0 લખી દો અને નહીં લખે તો બી તમને આના પૂરા માર્ક્સ આપવા પડે સમજી ગયા એટલે બિલકુલ ટેન્શન નહીં લેતા જો તમે 5/8 લખીને મૂકી દીધું તો ચાલો એના પછી આમાં જ ઉદાહરણ 2 માં બીજો દાખલો ચાલો ભાઈ સાદુરૂપ આપવાનું પહેલા અહીંયા કાઉન્સ ખોલવો પડશે ચાલો આ બેનો ગુણાકાર કરી દઈએ તો કેટલો થાય -2 આઈ સ્ક્વેર અહીંયા -1 નો ઘન તો -1 ને 8 નો ઘન 512 આઈ ક્યુબ ની કિંમત મૂકી દો કેટલી આવે આઈ ક્યુબ ની કિંમત માઇનસ આઈ આવે ચાલો સાદુરૂપમાં આગળ વધીએ તો માઇનસ માઇનસ પ્લસ ને પાછું પ્લસ માઇનસ તો માઇનસ જ થાય આ 2 અને 512 નો ભાગ ચાલે છે 256 થશે ને આઈ સ્ક્વેર ની કિંમત મૂકી દો આઈ સ્ક્વેર ની કિંમત કેટલી -1 ને અહીંયા જો આ ઓછા ઓછા વત્તા ને વત્તા ઓછા ઓછા એવું હતું એટલે અહીંયા ખાલી આઈ રહ્યો ને નીચે છેદમાં 256 રહ્યો ને પાછું આ ઓછા ઓછા વત્તા થઈ જાય એટલે આ જવાબ આવ્યો આઈના છેદમાં 256 આ છે જવાબ પતી ગયો દાખલો છતાં બી તમારે જવાબને a પ્લસ આઈબી જેવું લખવું હોય તો વાસ્તવિક અને કાલ્પનિક ભાગ અહીંયા ખાલી આઈ જ છે એટલે કાલ્પનિક ભાગ જ છે વાસ્તવિક ભાગ નથી તો 0 લખી દો જેવી રીતના આમાં કાલ્પનિક નહીં હતો તો કાલ્પનિકમાં 0 લખેલો આમાં વાસ્તવિક નથી તો વાસ્તવિક ભાગની જગ્યાએ 0 ને આને લખી શકાય આઈ ઇન્ટુ 1/256 સમજ પડશે બધાને જોવું એ લોકોએ પહેલા જવાબમાં આઈ 0 લખ્યો ને બીજાના જવાબમાં 0 નહીં લખ્યો એ ખાલી પહેલા દાખલા પૂરતું હતું હવે એક બી દાખલામાં આ લોકો આવું કઈ પાટિયું નહીં બેહાર છે છેલ્લે a પ્લસ આઈબી નું આ જે આવ્યું તે જવાબ સમજી ગયા ઉદાહરણ 3 પાછી એ જ રકમ ધ્રુવાંશ a પ્લસ આઈબી સ્વરૂપમાં દર્શાવો તો અહીંયા આખાનો ઘન છે ને તો શું સંકર સંખ્યાએ તમને પરમિશન આપી છે સૂત્ર વાપરવાની હા વિસ્તરણના સૂત્ર આપણે કાલે લખેલા 5 - 3i આખાનો ઘનનું વિસ્તરણ a માઇનસ બી આખાનો ઘન a ઘન ઓછા બી ઘન -3ab કૌંસમાં a ઓછા બી a ઘન એટલે 5 નો ઘન -3 માઇનસ બી ઘન એટલે 3i નો ઘન -3ab માં a એટલે 5 અને b એટલે 3i કૌંસમાં a ઓછા બી એટલે 5 ઓછા 3i ચાલો ભાઈ 5 નો ઘન 125 3 નો ઘન 27 આઈ ક્યુબ સાદુરૂપ આપી દો આટલો ગુણાકાર 5 તાલી 15 તાલી 45 આઈ ને કાઉન્સને બેઠો રવા દો નેક્સ્ટ સ્ટેપમાં આપણે આ કાઉન્સને ખોલીએ 125 ચાલો ભાઈ આઈ ક્યુબ એટલે કેટલા માઇનસ આઈ તો સાદુરૂપ ડાયરેક્ટ બોલવાનું માઇનસ માઇનસ પ્લસ પ્લસ 27 આઈ ધ્રુવાંશ ને સમજ પડી ને ગુણાકાર કરીએ 45 50 225 આઈ ઓછા ઓછા વત્તા 45 તાલી 135 આઈ ગુણ્યા આઈ સ્ક્વેર ચાલો ભાઈ તો આ 125 આ આઈ વાળાનું સાદુરૂપ આપી દો 27 ઓછા 125 કરી દો $125 કેટલા થાય માઇનસ બહો એમાંથી હજી 2 જાય 198 આઈ સ્ક્વેર ની કિંમત મૂકી દો
-1 તો આ કેટલા થઈ જાય -135. આ બંને વાસ્તવિક છે એટલે હજી આ બેનું સાદુરૂપ 125 માંથી 135 -10 -198 આવી ગયો ફાઇનલ જવાબ. આવી ગયું a + ib સ્વરૂપ. જોઈ લે ધ્રુવાંશ, આવ્યો ને જવાબ? એકદમ સહેલું લાગે ને? બેઠા માર્ક્સ લેવાના છે આપણે આ ચેપ્ટરમાં પહેલી પરીક્ષામાં. બરાબર જાનકી? ઉદાહરણ 4 રકમ આપેલી છે a + ib સ્વરૂપમાં દર્શાવો. જોયું? બધા દાખલાની એક જ રકમ a + ib સ્વરૂપ. કયું સ્વરૂપ ધ્રુવા? ચાલો રકમ -√3 + √-2 2√3 -i. જો જ્યારે પણ વર્ગમૂળમાં માઇનસની નિશાની આવે એટલે આઈના સ્વરૂપમાં પહેલા ફેરવી દેવાનું. કયા સ્વરૂપમાં ધ્રુવા? આઈના સ્વરૂપમાં. તો આ -√3 √-2 એટલે વર્ગમૂળમાં 2 ને √-1 એટલે આઈ. સમજ પડી જાય મારી વાત તમને? પછી આ 2√3 - i ને જેમ છે તેમ. હવે આપણે આ બે કાઉન્સનો શું કરી નાખીએ? ગુણાકાર. ચાલો એક એક કરીને આ બેનો ગુણાકાર √3 નો વર્ગ 3 ને 3 દુ 6. પહેલા છેલ્લાનો ગુણાકાર ઓછા ઓછા વત્તા √3i. આ બેનો ગુણાકાર 2 બેઠો ને 3 દુ 6 એટલે 2√6i. આ બેનો ગુણાકાર વત્તા ઓછા ઓછા √2i ને i વડે ગુણીએ તો √2i². √2i² માં i² ની કિંમતો મૂકી જ દેવાની એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે +√2. ધ્રુવાંશ ની સમજ પડી ને? વેરી ગુડ. ચાલો હવે વાસ્તવિક ભાગને અલગ કરી દેવું ને કાલ્પનિકને અલગ. એટલે જવાબ વાસ્તવિક એટલે i વગરના આ બે. તો આને લખાય -6 વત્તા √2 અને કાલ્પનિક એટલે આમાંથી i કોમન કાઢ લો. i ને જો કોમન કરીએ તો અહીંયા રહે √3 વત્તા 2√6. હજી બી તમારે આમાંથી √3 કોમન કરવા હોય તો નીકળે, આમાંથી √2 કોમન કરવા હોય તો નીકળે, પણ ની કોમન કરો તો બી પૂરા માર્ક્સ. આ જવાબ બી સાચો જ માનવામાં આવશે. જોવો આવી ગયો ને જવાબ? આમાંથી ખાલી √3 કોમન કાઢલા છે એટલે અહીંયા 1 આવી જાય ને અહીંયા 2 આવી જાય. ની કોમન કરીએ તો બી પૂરા માર્ક્સ. ચલો કોઈને કઈ તકલીફ આ 4 ઉદાહરણના દાખલામાં? લાગ્યા ને એકદમ સહેલા? ઉદાહરણ હવે 5 2 - 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. ગુણાકાર માટેનો વ્યસ્ત. જો રકમને સમજો જાનકી, સરવાળાનો વ્યસ્ત શોધવા કે તે ને તો વિરોધી કરવાનું ને ગુણાકારનો વ્યસ્ત કીધું એટલે 1/, માં લઈ જવાનું. સૌથી પહેલા સંકર સંખ્યા જે બી આપેલું હોય તેને નામ આપી દેવાનું z. શું? z. ધારો કે z બરાબર કીર્તન 2 - 3i. શું શોધવા કીધું છે ધ્રુવાંશ? ગુણાકારનો વ્યસ્ત એટલે કે 1/z શોધવા કીધું. તો 1/z એટલે 1/2 - 3i. 1/z શોધવાનું એક સૂત્ર છે, પરંતુ આપણે સૂત્ર વાપરવામાં ઇન્ટરેસ્ટેડ નથી. આપણે છેદની કરણી કરીએ. તો 1/z બરાબર 1/2 - 3i ગુણાકાર ભાગાકાર કેટલા વડે? 2 + 3i વડે ગુણો 2 + 3i વડે ભાગો. તો 1/z બરાબર ઉપર એક હાથે આને ગુણીએ તો 2 + 3i. છેદમાં ગુણાકાર a - b a + b. a વર્ગ - b વર્ગ 2 નો વર્ગ 4. આ થશે 9i² -9i² એટલે +9. i² ની કિંમત -1. i² આવે એટલે એને કરને ચિહ્ન બદલી કરવાનું. ચાલો 1/z સાદુરૂપ તો 2 + 3i છેદમાં 9 ને 4. પટી ગયો દાખલો. આ છે જવાબ. પરંતુ હજી આ જવાબમાં જો એક વસ્તુ કરવી હોય તો તમારી ઈચ્છા કે આ 13 ને સેપરેટ કરી દેવું ને નહીં કરે તો બી પૂરા માર્ક. આઈને આગળ લખો, પાછળ લખો, જ્યાં લખો ત્યાં લખો. આવી ગયો જવાબ. કોઈને કઈ તકલીફ? એકદમ સહેલું. જોયું ધ્રુવાંશ? એવું લાગે કે આપણે 7મા 8મામાં ભણતા છે આવા દાખલા કરીએ ત્યારે એવો વિચાર આવશે. સાચી વાત કે? કેટલા સહેલા દાખલા, કાં ત્રિકોણમિતિના એકદમ ફોલાદી દાખલા કરતા હતા ને કાં આપણે આમાં આવી ગયા. જોયું? એટલે ભોલેનાથ ભલે દેખાવામાં ગમે તેટલા પેલા શું કહેવાય ગુસ્સામાં હોય, પરંતુ અંદરથી બહુ નરમ છે, નારિયેળ જેવા છે. બરાબર ધ્રુવાંશ? ચાલો ઉદાહરણ 6 a + ib સ્વરૂપ. ધ્રુવાંશ તારું ફેવરેટ આવી ગયું પાછું a + ib સ્વરૂપ. બરાબર ધ્રુવાંશ? તારી ફેવરેટ તો પ્રેરણા હતી કે? હા. ચાલો તો a + ib સ્વરૂપમાં ફેરવીએ છે ભાઈ. હવે આમાં સાદુરૂપ શું આપીએ? આગળના દાખલામાં તો કેવું ગુણાકાર આ તે કરતું, આમાં અંશ છેદ આવે. અંશ છેદ આવે એટલે કરણી જ કરવાની. એટલું એક જ સ્ટેપ કીર્તન, કરણી ચાલુ કરી દેવાની. 5 + √2i છેદમાં 1 - √2i.
ગુણી ભાગી નાખો ભાઈ. કેટલા વડે? ચિહ્ન બદલો. અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવા ભાગવાનું. કેટલા વડે? ધ્યાન કે અનુબદ્ધ એટલે આઈ નું ચિહ્ન બદલીને ઉપર ગુણાકાર કહેવાનો છે. 5 એકા 5 હાથે આનો ગુણાકાર 5 આખાનો વર્ગ થઈ ગયો લાતો. નહીં નહીં અહીંયા 5 નથી. ચલો 5 હાથે વર્ગમૂળ 2i નો ગુણાકાર 5 વર્ગમૂળ 2i. આ બે નો ગુણાકાર 1 હાથે ગુણીએ તો વર્ગમૂળ 2i. આ બે ના ગુણાકારમાં આઈ સ્ક્વેર છે. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. આઈ સ્ક્વેર ની કિંમત -1. છેદમાં સૂત્ર લાગી જાય a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ને માઇનસ નું થઈ જાય પ્લસ, કેમ કે આઈ સ્ક્વેર આવશે. 1 નો વર્ગ 1 વર્ગમૂળ 2 નો વર્ગ 2 આઈ સ્ક્વેર નું -1 એટલે માઇનસ માઇનસ પ્લસ. વાસ્તવિક નું સાદુરૂપ 5 ઓછા 2. કાલ્પનિક નું સાદુરૂપ 5 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. સરવાળો છે 6 વર્ગમૂળ 2 આઈ છેદમાં 2 ને 1 3. અંશમાંથી 3 કોમન કરી શકાય અને 3 કેન્સલ થાય એટલે અહીંયા 1 3 દુ 6 નો 2. આ છે જવાબ. a પ્લસ આઈ બી સ્વરૂપ આવી ગયું છે. ચલો બીજો દાખલો. ધ્રુવાંશ તો રકમ જો આઈ ની -35. ગમે તેટલી મોટી ઘાત આવે આપણે એને ભાંગી નાખવાની. ના સૌથી પહેલા ને 1/, કરો, ઘાતને ધન કરો એટલે 1/, માં આઈ ની +35. હવે ભાંગો 35 ને. આઈ સ્ક્વેર ની કેટલી? 17. 17 દુ 34 ને હજી એક આઈ વધ્યો. આઈ સ્ક્વેર ની કિંમત મૂકને ધ્રુવાંશ -1. -1 ની 17 ઘાત એટલે -1. ઓવરઓલ થયું -1/i. હવે હજી બી a પ્લસ આઈ બી સ્વરૂપ નથી આવ્યું. છેદમાં આઈ ના હોય તો શું કરવાનું? આઈ વડે જ ગુણી ભાગી નાખવાનું. આઈ વડે જ ગુણી ભાગી નાખો તો ઉપર -i ને નીચે આઈ ગુણ્યા આઈ સ્ક્વેર ને આઈ સ્ક્વેર ની કિંમત -1 એટલે પ્લસ આઈ જવાબ. 0 + 1i. 0 + 1i. પણ હવે એ લોકો નથી જ લખવાના આવું. મેં જે બોલ્યો ને 0 + 1i આ જ a પ્લસ આઈ બી એટલે આ જ જવાબ. સમજી ગયા? પતી ગયા ઉદાહરણ. હવે ચાલુ થશે સ્વાધ્યાય. કઈ તકલીફ? સ્વાધ્યાયની શરૂઆત. પ્રશ્ન 1 થી 5 ભાઈ કરી નાખજો. એકાદ દાખલો કરાવું મેં? બધા જ કરી નાખો ને. આ ઘાટને તોડતા ફોડતા આવડી ગયેલું છે ને તો આ બધા જ દાખલા કરી નાખજો તમે. બરાબર. આ બધા જવાબ અહીંયા લખી દીધા છે. જો કેટલું મસ્ત સ્ટાઇલમાં લખ્યું. બધાને હોમવર્ક લાગી ગયું. નેક્સ્ટ. અલા કેટલાક છે? પ્રશ્ન 1 થી 10. ચાલો આમાં એકાદ બે કરાવી દેમ મેં. આ ઘન વાળો આ છેલ્લો કરાવી દેમ ને 8મો કરાવી દેમ. આ હાચવી લેહો. 7મો કરાવું એમ? આને હાચવી લેહો ને. ચાલો 7મો બી કરીએ. તો કાઉન્સ ખોલી નાખો ભાઈ. આ સરવાળો છે આ બેનો. વાસ્તવિકનો વાસ્તવિક હાથે સરવાળો બોલવાનો. આ બેનો સરવાળો જોજો. ક્રોસ ગુણાકાર 3 ચોક 12 ને 1 13 એટલે 13/3. હવે કાલ્પનિકનો કાલ્પનિક હાથે છેદ સમાન છે. 7 ને 1 8 એટલે 8/3i. હવે અહીંયા માઇનસ આ બેવને આપી દેવ તો આ થયું +4/3 ને પેલું પ્લસ આઈ થયું -i. ચાલો ભાઈ વાસ્તવિકનું સાદુરૂપ 13 ને 4 એટલે 17/3. કાલ્પનિકનું સાદુરૂપ ભાઈ આઈ વાળા ક્રોસ ગુણાકાર 3 એકા 3 8 ઓછા 3 +5/3 ને આઈ. પતી ગયો. બહુ ઈઝી હતો આ તો. ભલે રકમ ગમે તેટલી મોટી દેખાય સાદુરૂપમાં કંઈ લેવાનું નહીં હોય. આ જ હકીકત છે. ચાલો 4 ઘાતનું વિસ્તરણ. યસ આપણે આગળ બી ઘણી વખત 4 ઘાત આવે તો વર્ગનો વર્ગ લેતા છીએ. 6 ઘાત આવે તો વર્ગનો ઘન હે ને. ચાલો તો આને આપણે લઈશું 1 - i આખાના સ્ક્વેરનો સ્ક્વેર. અંદર વર્ગનું વિસ્તરણ a - b હોલ સ્ક્વેર. 1 નો વર્ગ 1 -2i પ્લસ i નો વર્ગ i સ્ક્વેર આખાનો વર્ગ. ચાલો ભાઈ આ i સ્ક્વેર એટલે -1 થાય તો આ +1 અને -1 કેન્સલ એટલે શું રહી ગયું? -2i. -2i નો સ્ક્વેર કરો. -2 નો વર્ગ 4 4i સ્ક્વેર. i સ્ક્વેર ની કિંમત -1 -4 વત્તા 0i. એવું નહીં લખો તો ચાલે. હાથ જવાબ. ચાલો આ 9મો ઘન વાળો 1 કરાવ્યો. આ 10મો આપણે કરીએ. હવે જો બેવને માઇનસ છે. બેવને માઇનસ હોય તો માઇનસ કોમન કરી લેવાનું. ડાયરેક્ટ સૂત્ર નહીં લગાવવા માંગતા હે ને. તો માઇનસ કોમન કરીએ તો -1 જે કોમન કર્યું તેને ઘાત આપવી પડે ભાઈ. કેટલી ઘાત? 3 ઘાત. માઇનસ કોમન કર્યું તો આ બેવ થઈ ગયું પ્લસ ને બસ. હવે ઘનનું વિસ્તરણનું સૂત્ર -1 નો ઘન -1. અહીંયા a વત્તા b આખાનો ઘન. a ઘન 2 નો ઘન. ચાલો ડાયરેક્ટ લખતા જઈએ. 2 નો ઘન એટલે 8. b ઘન આનો ઘન બોલવાનો
27 i ક્યુબ. હવે 3ab આ બેને ગુણીને 3 હાથે ગુણીએ તો 3 ઉડી જાય એટલે રહે 2i. કૌંસમાં a પ્લસ બી એટલે આ બેઠું લખી નાખવાનું 2 પ્લસ 1/3i. આ -1. હવે અહીંયા i ક્યુબ, એ જાનકી i ક્યુબ માઇનસ i એટલે આને લખવાનું -1/27i. ચાલો આ ગુણાકાર 2 દુ 4i. આ ગુણાકાર 2/3i² એટલે કે -2/3. બરાબર. ચાલો વાસ્તવિકનું સાદુરૂપ આવે 8 તાલી 24, 24 માંથી 2 જાય તો 22/3. કાલ્પનિકનું સાદુરૂપ આવે 27 ચોક કેટલા થાય? 25 ચોક 100 ને હજી બીજા 8 108. 108 ઓછા 1 એટલે 107. 107/27i. આ માઇનસ આપી દઉં બેઉને એટલે -22/3 -107/27i. જોઈ લે છેલ્લાનો જવાબ આવી ગયો બેઠો. ઓકે, આનો બી આવ્યો કે -4 ને પેલો બી આવી ગયો. 3 દાખલા પૂરા એટલે 10 માંથી 3 મેં કરાવી દીધા છે. બાકીના 7 તમે કરી નાખજો. આવા જ સહેલા છે. નેક્સ્ટ ચાલો પ્રશ્ન 11 થી 13 એટલે 11, 12 ને 13. શું છે ભાઈ આમાં 11, 12, 13માં ગુણાકારનો વ્યસ્ત શોધો. ગુણાકારનો વ્યસ્ત રકમને z નામ આપીને 1/z કરી દેવાનું ને કરની. ચાલો આ પહેલો ઇઝી લાગે છે, આ હોમવર્કમાં આપું. બીજો કરાવું. રકમને z નામ આપીએ તો ધારો કે z બરાબર વર્ગમૂળ 5 વત્તા 3i. આપણે શોધવાનું છે ગુણાકારનો વ્યસ્ત 1/z. તો 1/વર્ગમૂળ 5 વત્તા 3i. 1/વર્ગમૂળ 5 વત્તા 3i કેટલા વડે ગુણવા ભાગવાનું? વર્ગમૂળ 5 ઓછા 3i વડે. ઉપર 1 હાથે ગુણીએ તો એ જ આવે અને છેદમાં સૂત્ર a પ્લસ બી a માઇનસ બી a² - b². વર્ગમૂળ 5 નો વર્ગ 5 ના થશે 9i² -9i² નું થઈ જાય +9. ચાલો ભાઈ 9 ને 5 14, 14 ને સેપરેટ કરી દેવું. ની સેપરેટ કરો તો બી ચાલી જાય. તો આ છે વ્યસ્ત, આપેલી સંકર સંખ્યાની ગુણાકારની વ્યસ્ત. બરાબર. ચાલો 13મું તો એમ તો આવડી જાય પણ કરી નાખીએ, નાનું જ છે. z બરાબર i ધારી લો. z બરાબર -i. 1/z કેટલા થાય ધ્રુવાંશ? 1/-i. હવે કેટલા વડે ગુણવા ભાગવાનું? i વડે. તો 1/z બરાબર ઉપર થાય -i ને છેદમાં i². i² એટલે -1 તો આ થઈ ગયું +i. બરાબર કર્યું? તો જોઈ લઈએ જવાબ આવી ગયા કે હા. કેટલા સહેલા દાખલા. જો ધ્રુવાંશ પાછો તારો ફેવરેટ દાખલો a + ib સ્વરૂપમાં ફેરવો. એક ને એક રકમ. ચાલો સાદુરૂપ છે ઉપર ગુણાકાર ને નીચે બાદબાકી. ઉપર ગુણાકારમાં બેઠું સૂત્ર જ લાગી જાય a + b a - b. ચાલો 3 નો વર્ગ 9 પછી માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ 5 ને i² એટલે +1. i² નું માઇનસ છે તો માઇનસ √3 કેન્સલ ને આહો કેન્સલ થઈ જવાનો હતો. એ ઓછા વત્તા √2 વત્તા √2 એટલે 2√2i. છેદમાં i દૂર કરવા માટે ચાલો 9 ને 5 14. આ 2 × 14. હા કેટલા વડે ગુણવું ભાગવું પડે? i વડે ગુણવું ભાગવું પડે એટલે છેદનો i દૂર થશે. ઉપર થઈ જાય 7i ને નીચે થઈ જાય √2i² એટલે -√2 -7/√2i. હજી √2 વડે ગુણવું ભાગવું હોય તો તમારી ઈચ્છા, ની ગુણે ભાગે તો બી પૂરા માર્ક. તો એ લોકોએ √2 નું સમયકરણ કરેલું છે, ચાલશે. આવી ગયો જવાબ. પતી ગયું સ્વાધ્યાય 4.1 પૂરું. બરાબર. ચાલો નવો ટોપિક આર્ગન આકૃતિ અને ધ્રુવીય સ્વરૂપ. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક. આર્ગન આકૃતિ એટલે કે આકૃતિનો અભ્યાસ. આર્ગન આકૃતિનો મતલબ કે એવી આકૃતિ કે જેમાં સંકર સંખ્યાની રજૂઆત થશે. તમે એમ પણ કહી શકો છો ધ્રુવાંશ સંકર સંખ્યાનું ભૌમિતિક સ્વરૂપ. કયું? ભૌમિતિક. એ ભૌમિતિક સમજૂતી. ધ્રુવીય સ્વરૂપ. આ ધ્રુવીય સ્વરૂપ આ ટોપિક નીકળી ગયો છતાં બી અહીંયા છાપેલો છે ચોપડી વાળાએ. આ ધ્રુવીય સ્વરૂપ કરી નાખ્યું સિલેબસમાંથી બિચારાને. જેઈમાં આવશે. ચલો સંકર સંખ્યા x + iy ને સંગત ક્રમયુક્ત જોડ ઓર્ડર પેર xy ને xy સમતલના અનન્ય બિંદુ p of xy તરીકે ભૌમિતિક રીતે દર્શાવી શકાય.
તેમજ XY સમતલના બિંદુ P ઓફ XY ને સંગત અનન્ય સંકર સંખ્યા x પ્લસ IY મળે. શોર્ટમાં આ લોકો એમ કહેવા માંગે છે કે કોઈ બી સંકર સંખ્યાને તમે આકૃતિમાં દર્શાવી શકો છો, XY સમતલમાં દર્શાવી શકો છો. કયા સમતલમાં? XY સમતલમાં. આ x અક્ષ ને આ કઈ અક્ષ છે? y અક્ષ છે. ઓય, આ x અક્ષ છે ને આ y અક્ષ. હવે આપણે x અને y અક્ષ પર બિંદુ લખવાની પદ્ધતિ પ્રમાણે આ 0 1 2 3 પછી આ સાઈડ -1 -2 -3 ઉપર 1 2 3 4 જે હોય તે નીચે -1 -2 -3 -4. ચાલો ધ્રુવા, આ લોકો એમ કહે છે કે સંકર સંખ્યા આપેલી હોય z બરાબર x પ્લસ IY, તો આનું એક બિંદુ બનાવવાનું. શું બનાવવાનું? આનું બિંદુ. અને એ બિંદુ લખીએ ને તેમાં વાસ્તવિક ભાગને x યામ પર લેવાનું, કાલ્પનિક ભાગને y યામ પર લેવાનું. અને આ જે બિંદુ બન્યું ને જાનકી, તેના આલેખમાં દર્શાવી દેવાનું. ફોર એક્ઝામ્પલ, એક સંકર સંખ્યા z બરાબર છે 3 + 2y, તો આ સંકર સંખ્યાનું રજૂઆત કરતું બિંદુ કયું? વાસ્તવિકનો 3 ને કાલ્પનિકનો 2. આ 3,2 ક્યાં આવે? અહીંયા. તો આ બિંદુ છે સંકર સંખ્યા z1. આ બિંદુ z1 છે. સમજી ગયા? આવી રીતના તમે સંકર સંખ્યાને આકૃતિમાં રજૂ કરી શકો છો. ક્લિયર? જે રીતના વાસ્તવિક સંખ્યાને તમે સંખ્યા રેખા પર દર્શાવતા યાદ છે, તેવી રીતના સંકર સંખ્યાને સંખ્યા રેખા પર નહીં દર્શાવાય. સંકર સંખ્યાને દ્વિપરિમાણમાં દર્શાવવી પડે. આ દ્વિપરિમાણિક છે. સંકર સંખ્યા કેવી સંખ્યા છે? દ્વિપરિમાણિક છે. 2 અક્ષ જોઈએ દર્શાવવા માટે. એક અક્ષથી કામ નહીં થાય. એક અક્ષ એટલે સંખ્યા રેખા ને 2 અક્ષ એટલે XY સમતલ. આર્ગંડ સમતલ કહેવાય આવા સમતલને. જે સમતલમાં તમે સંકર સંખ્યાને રજૂ કરો તે સમતલનું હવે એક નવું નામ આર્ગંડ સમતલ. કયું સમતલ? આર્ગંડ સમતલ. ચાલો તમે કહો સર કેવા કેવા નામ આપે કે ભાઈ હોલીવુડના નામ આવા જ આવે. બરાબર છે. હા, પછી બીજી સંકર સંખ્યા Z2 બરાબર, માની લો કે સંકર સંખ્યા છે -5i + 3. ચાલ ધ્રુવાંશ, અને આનું બિંદુ બનાવ. -5 ને 3. ખોટું. પહેલા 3 આવે પછી -5. ધ્રુવાંશ કેમ ખોટું બોલે છે? પહેલા વાસ્તવિકનો 3 આવે. બરાબર, ધ્યાનથી. ચાલો, x યામમાં વાસ્તવિક ભાગ ને y યામમાં કાલ્પનિક. આ કાં છે? આ -5 અહીંયા દર્શાવવું પડે. 3 - 5 હર્યું. આ Z2 છે. તમને સમજ પડી ગઈ? મતલબમાં આકૃતિમાં રજૂઆત કેવી રીતના થાય? બસ, તો x પ્લસ IY એટલે ઓર્ડર પર XY. હવે આ છેલ્લી લીટીનો મતલબ કે કોઈ પણ સંકર સંખ્યાને તમે આવી રીતના XY સમતલમાં દર્શાવી શકો છો. હા, બિંદુ બનાવીને મૂકી દેવાનું. અને સંકર XY સમતલનું દરેક બિંદુ શું છે? સંકર સંખ્યા. બરાબર, માની લો કે મેં અહીં એક બિંદુ લીધું, તો આ બિંદુ શું છે? આ તો સંકર સંખ્યા. અને આ સંકર સંખ્યા કઈ? તો આનો x યામ -2 ને y યામ 1 એટલે -2 + i. પહેલા વાસ્તવિક ભાગ, x અક્ષ પર વાસ્તવિક ભાગ આવે, y અક્ષ પર કાલ્પનિક ભાગ. સમજી ગયા? જે યામ સમતલના પ્રત્યેક બિંદુને અનન્ય સંકર સંખ્યા સાથે સંગત કરી શકાય તેને સંકર સમતલ કહેવાય. સંકર સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય કોમ્પ્લેક્સ નંબર. એટલે જ્યાં સંકર ત્યાં કોમ્પ્લેક્સ. સંકર સમતલ, કોમ્પ્લેક્સ પ્લેન. બરાબર, ઓકે. શંકર એટલે આપણા માટે તો ભોલેનાથ. ચાલો, તો મતલબમાં તમે સંકર સંખ્યાને રજૂઆત તમે આ સમતલમાં કરીને એનો મતલબ હવે આ સમતલને તમારે XY સમતલ નહીં કહેવાનું, કાર્ટેશિયન સમતલ બી નહીં કહેવાનું. બરાબર, ભોલેનાથની દુનિયામાં આનું નામ સંકર સમતલ, આર્ગંડ એમ કહે છે. આર્ગંડ આકૃતિ છે. સમતલનું નામ સંકર જ છે. સંકર સમતલ. કયું સમતલ? સંકર સમતલ. હું ક્યાં ગયું? હા, બરાબર છે. હા, ધ્રુવાંશનું સાચું પડ્યું. બોલો, એ તો ભૂલમાં એ બોલેલો પણ સાચું પડ્યું. અથવા આર્ગંડ સમતલ કહેવાય. કયું સમતલ ધ્રુવાંશ? આર્ગંડ સમતલ. ચાલો, આર્ગંડ પ્લેન. ધ્રુવાંશ શું ઇંગ્લિશમાં કઈ ઊંધું નહીં વાંચી કાઢતો? ઓકે. હા, ચાલો. એના પછી સારું છે આપણે ગુજરાતીમાં અહીંયા લખીએ, બાકી ઇંગ્લિશ મીડિયમમાં ઊંધું વાંચી કરે. ઇંગ્લિશ મીડિયમમાં ચોપડીમાં આનું ગુજરાતી થોડું લખેલું હોય, એટલે પ્રોનાઉન્સિએશન ઊંધું ચટું કરી નાખે. બરાબર છે. હા. ચાલો, હવે જો આકૃતિ જોજો. આ x અક્ષ દેખાય છે ને આ y અક્ષ. આ બિંદુ P શું છે?
સંકર સંખ્યા, કોઈ બી બિંદુ એટલે સંકર સંખ્યા. પી ઓફ એક્સ વાય નો મતલબ આ કઈ સંકર સંખ્યા છે? એક્સ પ્લસ આઈ વાય. હવે જોજો, આ બિંદુ ઓ દેખાય, આ બિંદુ ઓ ઉગમ બિંદુ, ઉગમ બિંદુ બી કઈ શું છે ભાઈ? સંકર સંખ્યા. અને આ ઉગમ બિંદુ એટલે 0 પ્લસ 0i. આટલું ક્લિયર? હવે આ બિંદુ ઓ અને બિંદુ પી વચ્ચેનું અંતર હોતા આવડે તમને? અંતર, હા, 10મા ધોરણમાં આવતું અંતર સૂત્ર, બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર. હા, ઉગમ બિંદુથી અંતરનું બી સૂત્ર આવતું, વર્ગમૂળમાં x² પ્લસ y². અને બે બિંદુ વચ્ચેનું અંતર વર્ગમૂળમાં x1 માઇનસ x2 આખાનો સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 આખાનો સ્ક્વેર. આમાં ઉગમ બિંદુથી અંતર, તેનું સૂત્ર આવ્યું વર્ગમૂળમાં x² પ્લસ y². હવે ધ્રુવાન જો સમજે હે, આ વર્ગમૂળ x² પ્લસ y² શું થયું ખબર? ભાઈ સંકર સંખ્યા તો આ પી ઓફ એક્સ વાય હતી. આ વર્ગમૂળ x² પ્લસ y² શું થયું? માનાંક થયો. માનાંક z, z નું માનાંક આ જ આવે. માની લેવું કે આ z છે, તો આનું માનાંક શું થાય? માનાંક z બરાબર વર્ગમૂળમાં વાસ્તવિકનો વર્ગ x² પ્લસ કાલ્પનિકનો વર્ગ y². એટલે આ જે લખેલું છે તે માનાંક z છે. મતલબમાં કોઈ પણ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર કેટલું હોય છે? તે સંકર સંખ્યાના માનાંક જેટલું હોય છે. સ્પષ્ટ છે કે આર્ગંડ સમતલમાં સંકર સંખ્યા x પ્લસ આઈ વાય નો માનાંક વર્ગમૂળમાં x² પ્લસ i² એ ઉગમ બિંદુ O થી બિંદુ પી ઓફ એક્સ વાય વચ્ચેનું અંતર છે. આ તમને સમજાવ્યું ને? ખ્યાલ આવી ગયો? ચાલો, મતલબમાં આમાં તમને સમજ પડી ગઈ ને? આમાં ખાલી એટલું જ છે કે સંકર સંખ્યાને આવી રીતના આલેખમાં લખાય યામ સમતલમાં. યામ સમતલનું દરેક બિંદુ કોઈ સંકર સંખ્યા છે. અને આ સમતલનું નામ પડી ગયું કયું સમતલ? સંકર સમતલ. અને બીજું નામ આર્ગંડ સમતલ. અને આ છેલ્લી વસ્તુ આ હતી કે કોઈ પણ સંકર સંખ્યાનું ઉગમ બિંદુથી અંતર કેટલું? તે સંકર સંખ્યાના માનાંક જેટલું. ચાલો ભાઈ, એક્સ અક્ષ પરના બિંદુ. હવે જો મને આ બિંદુ દેખાય 1. આ 1 એટલે કઈ સંકર સંખ્યા? આ 1 એટલે 1 પ્લસ 0i, વાસ્તવિક ભાગ 1 અને કાલ્પનિક 0. 3 એટલે 3 પ્લસ 0i, માઇનસ 2 લઈએ તો -2 પ્લસ 0i. મતલબમાં એક્સ અક્ષ હોય તો 0 ને i, 0i. જે એક્સ અક્ષ પર જે બિંદુ હોય તે લખીને 0i. વાય અક્ષ હોય તો આ કઈ સંકર સંખ્યા? 0 વત્તા 3i. આ કઈ? 0 માઇનસ 2i. ને વાય અક્ષ હોય તો એક્સ આમ 0 લખી દેવાનો. સમજી ગયા? તો એ અહીંયા જ લખેલું છે કે એક્સ અક્ષ પરના બિંદુ વાળી સંકર સંખ્યા એટલે a પ્લસ i0 સ્વરૂપમાં. ને વાય અક્ષની વાત આવે તો તે સંકર સંખ્યા કયા સ્વરૂપમાં? 0 પ્લસ ib. એક્સ અક્ષમાં i વાળો ભાગ 0 ને વાય અક્ષમાં વાસ્તવિક ભાગ 0. સમજી ગયા ને? આર્ગંડ સમતલમાં એક્સ અક્ષ અને વાય અક્ષના અનુક્રમે વાસ્તવિક અક્ષ તથા કાલ્પનિક અક્ષ કહેવાય. ભોલેનાથની દુનિયામાં હવે અક્ષના નામ હો બદલાઈ ગયા. ધ્રુવાન, હવે જ્યારે બી સંકર સંખ્યાની વાત આવે ને તો તારે આને એક્સ અક્ષ નહીં કહેવાનું, વાસ્તવિક અક્ષ કહેવાનું. આ વાય અક્ષને હવે વાય અક્ષ નહીં કહેતો હે. જ્યારે સંકર સંખ્યાની વાત હોય ત્યારે કાલ્પનિક અક્ષ. કેમ આવા નામ પાડ્યા? કેમ કે એક્સ અક્ષ પર દરેક વાસ્તવિક સંખ્યા છે અને વાય અક્ષ પર દરેક કાલ્પનિક સંખ્યા છે. અને આ જે સંકર સંખ્યા છે ને 0 પ્લસ 3i, એને કહેવાય શુદ્ધ કાલ્પનિક. શુદ્ધનો મતલબ એમાં કાલ્પનિક સિવાય બીજું કંઈ નથી. આ એક્સ અક્ષ પરની કહેવાય શુદ્ધ વાસ્તવિક, આને કહેવાય શુદ્ધ કાલ્પનિક, શુદ્ધ ચોખ્ખી. સમજી ગયા? ચાલો ભાઈ, હવે જોજો આ અહીંયા આકૃતિ ભરચક થઈ ગઈ. અહીંયા નવી આકૃતિ લઈ લઈએ કે આમાં અમુક ભૂસી કરું? ચાલો, આ અહીંયા એક સંકર સંખ્યા. આ કઈ સંકર સંખ્યા છે? z બરાબર -2 પ્લસ 3i. હવે આની અનુબદ્ધ શું આવે? z બરાબર -2 પ્લસ 3i ની અનુબદ્ધ z બાર બરાબર i નું ચિહ્ન બદલવાનું. ચાલો, હવે આને આલેખમાં દર્શાવવાની. આમાં સંકર સમતલમાં -2 ને -3 અહીંયા. એટલે આ છે z બાર. જો આ z છે તો આ z બાર. સમજી ગયા? હવે માની લો કે z બરાબર મેં અહીંયા લેતે -2 -i, તો એની અનુબદ્ધ -2 પ્લસ i તો અહીંયા આવતે આ રહ્યું. સમજી ગયા? હું z બરાબર લેતે 2 પ્લસ 3i, તો એની અનુબદ્ધ આવતે 2 માઇનસ 3i અહીંયા નીચે. મતલબમાં થાય શું ખબર? ઉપર હોય તો નીચે આવી જાય, નીચે હોય તો ઉપર. એટલે એક્સ અક્ષ છે ને, એક્સ અક્ષ તે અરીસો બની જાય છે. અરીસો
અરીસાની ઉપર હોય તો નીચે, અરીસાની નીચે હોય તો ઉપર, હે ને? અરીસો બન્યો ને, એટલે કે વાસ્તવિક અક્ષ અરીસાનું કામ કરે. દરેક સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા શું છે? વાસ્તવિક અક્ષને સાપેક્ષે પ્રતિબિંબ છે. વાસ્તવિક અક્ષને સાપેક્ષે પ્રતિબિંબ. z બરાબર x પ્લસ આઈ અનુબદ્ધ છે z બરાબર x માઇનસ આઈ, ને આર્ગંડ સમતલમાં અનુક્રમે p ઓફ એક્સ વાય ને x માઇનસ વાય વડે દર્શાવાય. જો એક્સ વાય ઉપર હોય તો એક્સ માઇનસ વાય નીચે. તો આ જે બિંદુ છે એક્સ કોમા માઇનસ વાય, તે એક્સ વાય નું વાસ્તવિક અક્ષને સાપેક્ષે આરસી પ્રતિબિંબ છે. આરસી, અરીસો, અરીસા શબ્દને આરસી કરી દીધું, બરાબર. મિરર ઇમેજ, પ્રતિબિંબ એટલે ઇમેજ, મિરર ઇમેજ, મિરર એટલે અરીસો, આરસી પ્રતિબિંબ, આરસી પ્રતિબિંબ એટલે અરીસા જેવું જ પ્રતિબિંબ છે, બરાબર છે ધ્રુવાંશ? ક્લિયર? આવું એક માર્કમાં પૂછાઈ શકે કે અનુબદ્ધ સંકર સંખ્યા એ કઈ અક્ષને સાપેક્ષે પ્રતિબિંબ? વાસ્તવિક અક્ષ. થિયરી પૂરી? ક્લિયર બધું? ચાલો હવે પ્રકીર્ણ ઉદાહરણ ચાલુ થાય છે. કયું ઉદાહરણ? પ્રકીર્ણ. પ્રકીર્ણમાં બે ઉદાહરણ છે, 7 ને 8. આ બે ઉદાહરણ પૂરા થાય પછી કાલે પ્રકીર્ણ સ્વાધ્યાય કરાવું. આ બે ઉદાહરણ પૂરા કરી દઈએ. અનુબદ્ધ સંકર સંખ્યા ધ્રુવાંશ. અનુબદ્ધ, અનુબદ્ધનો મતલબ આઈ વાળા ભાગનું ખાલી ચિહ્ન બદલવાનું, પરંતુ પહેલા આનું શું કરવું પડે? સાદુરૂપ. આને પહેલા a પ્લસ આઈબી સ્વરૂપમાં ફેરવવું પડે, પછી ચિહ્ન બદલાય. સાચી વાત? એટલે કે ઇનડાયરેક્ટલી તમને આમાં પહેલા a પ્લસ આઈબી સ્વરૂપમાં જ ફેરવવા કીધું. સૌથી પહેલા નામ આપો ને આને. કીર્તન. યસ, z બરાબર 3 માઇનસ 2i ઇન્ટુ 2 પ્લસ 3i છેદમાં 1 પ્લસ 2i ઇન્ટુ 2 માઇનસ i. ચાલો ભાઈ, શું સાદુરૂપ આપશો? બધા કાઉન્સ ખોલી કરો, ઉપર ગુણાકાર 3 દુ, પછી આ 3 તાલી 9i માઇનસ 4i ઓછા 3 દુ 6i સ્ક્વેર છેદમાં 2 ને 1 3 માઇનસ i 2 દુ 4 4i વત્તા ઓછા ઓછા 2i સ્ક્વેર. ચાલો i સ્ક્વેર એટલે માઇનસ 1, તો આ પ્લસ 6 થયું. 6 વત્તા 6 12, 9i ઓછા 4i 5i. હા ચાલો આ પ્લસ 2 થયું, પ્લસ 2 પ્લસ 3 4i ઓછા i 3i. કોઈને કઈ તકલીફ આમાં? હજી છેદમાં i છે તો છેદના i ને દૂર કરવા અનુબદ્ધ વડે ગુનો ભાગો. છેદની અનુબદ્ધ એટલે 5 ઓછા 3i વડે ગુણવાનું અને ભાગવાનું. ધ્રુવા ગુણાકાર 12 પચામ 60, પછી 12 તાલી 36, પછી 5 પચામ 25i વત્તા ઓછા ઓછા 5 તાલી 15 i સ્ક્વેર છેદમાં i સ્ક્વેર ઓછા b સ્ક્વેર 25 ઓછા 9i સ્ક્વેર. ભાઈ i સ્ક્વેર એટલે માઇનસ 1 એટલે પ્લસ 15 છે. 60 વત્તા 15 75 ઓછા 36 વત્તા 25 11i. આ વત્તા 9 થઈ જાય, 25 ને 9 34 ને છૂટો પાડી દેવું. 75 ના છેદમાં 34 માઇનસ 11 ના છેદમાં 34i. સવાલ વાંચો, શું શોધવા કીધું હતું? z ની અનુબદ્ધ એટલે આપણે શું લખાઈએ ને? z બાર. ચાલો ભાઈ, z બાર નો જવાબ i વાળાનું ચિહ્ન બદલો એટલે ઓછાનું વત્તા, તો આ છે જવાબ. પટી ગયો દાખલો. જોયું કેટલો ઈઝી નીકળ્યો? જવાબ તો આવ્યો નહીં. હું ભૂલ કરી? અલા ધ્રુવાંશ, 2 ને 1 3 થોડું લખાનું, તો 2 એકા 2 થાય. લોચા જ માર્યા કરે જ્યારે હોય ત્યારે. હે બીજે કશે ભૂલ? એટલે અહીંયા 4 આવું હે, એટલે હવે આના લીધે બધો લોચો પડ્યો. એટલે અહીંયા 4 નો વર્ગ હોલ ને ઉપર, હા શાંતિ રાખની, એ તો કીધું ઉપર 12 ચોક ને 5 ચોક, એટલે અહીંયા 2 જગ્યાએ 12 ચોક 48 ને 5 ચોક 20. ચાલ પછી 48 ને 15 બોલતો 63 ને ઓછા 36 વત્તા 20 માઇનસ 16 આવી ગયું ને? હવે તો અહીંયા 63 ના અહીંયા છેદમાં 25, 16 ને 9 25, 63 ના છેદમાં 25 માઇનસ 16 ના છેદમાં 25i. આવ્યો ને જવાબ? ચિહ્ન બદલો. 63 ના છેદમાં 25 વત્તા 16 ના છેદમાં 25i. પટી ગયો દાખલો એકદમ આરામથી.
ચાલો ભાઈ, પ્રકીર્ણ ઉદાહરણ 8, આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ. બરાબર, હા સાચી વાત, છેલ્લું જ છે. એક્સ પ્લસ આઈ વાય બરાબર એ પ્લસ આઈ બી ના છેદમાં એ માઇનસ આઈ બી, તો સાબિત કરો કે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. ધ્યાન આપજો ધ્રુવાંશ, મોસ્ટ આઈએમપી દાખલો છે તારી નજરની સામે. કેવો દાખલો? મોસ્ટ આઈએમપી. બરાબર ધ્યાન આપજો. છે સહેલો, બસ એક સ્ટેપ, એક વિચાર જે તમારા મનમાં આવવો જરૂરી છે. દાખલો 2 થી 3 રીતે થાય, આપણે એકદમ સહેલી રીત શીખવાડીશ. તો જો આ આપેલું છે ને પેલું સાબિત કરવાનું છે. આમાં તમને આઈ દેખાય છે બધે, પરંતુ જે સાબિત કરવાનું છે ને તેમાંથી આઈ નીકળી જાય છે. હવે ખબર, આઈને જો તમારે કરવું હોય ને તો આઈને દૂર કરવાની શક્તિ કોની પાસે છે? માનાંક પાસે. માનાંક આઈને દૂર કરી દે. કોણ આઈને દૂર કરી દે? માનાંક. તમને રકમમાં આપેલું શું છે? એક્સ પ્લસ આઈ વાય બરાબર એ પ્લસ આઈ બી છેદમાં એ માઇનસ આઈ બી. જવાબ એવું કહે છે આઈને દૂર કરો, અને આઈને દૂર કરવા માટે બંને બાજુ માનાંક લઈ લો. બંને બાજુ શું લઈ લો? માનાંક. અને હવે આ માનાંક તમને જવાબ સુધી પહોંચાડશે. યાદ રાખજો હે, આવા દાખલા એકની ઘણા આવશે ત્યારે બોલજો. રકમ જોઈને પછી બોલવાનું છે કે માનાંક લઈએ સર એમ. આ માનાંક એટલે વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે અહીંયા આખાનું માનાંક છે તો માનાંકના સૂત્ર કાલે લખાવેલા. આખાનું માનાંક ને ઉપર નીચે સેપરેટ થાય. લખેલું ને કાલે સૂત્ર, એટલે ઉપર ને નીચે માનાંક છૂટો કરી દેવું. હવે આ બેઠું લખી દેવું, વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. હવે ફરીથી આ માનાંકનું સૂત્ર, વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. છેદના માનાંકનું સૂત્ર, વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ માઇનસ બી નો સ્ક્વેર, એ બી પ્લસ જ થઈ જાય. આ તો ઉડી ગયું. એટલે વર્ગમૂળ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 1. વર્ગમૂળ દૂર કરીએ તો 1 નો વર્ગ 1. ધ્રુવાંશ નેક્સ્ટ સ્ટેપ. આરએચએસ કા હવે આવી ગયો જવાબ એમ કે કા એલએચએસ આરએચએસ થોડી હતી. ચાલો થઈ ગયું ને સાબિત. કેટલો હેલ્લો લાગ્યો જોયું? એક માનાંક ખાલી લેવાનો હતો ને આવા ઘણા આવશે સ્વાધ્યાયમાં, 4-5 દાખલા આવશે. આવી રીતના સ્ક્વેર આવી જાય એટલે માનાંકનું જ કામ છે આ સ્ક્વેર લાવવાનું ને આઈને દૂર કરવાનું. તો બસ આજના દિવસે આટલું રાખીશું. હવે આપણું બસ પ્રકીર્ણ સ્વાધ્યાય બાકી આ ચેપ્ટરમાં. આવતીકાલે એ પણ પતી જશે. આવતીકાલે આ ચેપ્ટર પૂરું ને પછી સિલેબસમાં કેટલા ચેપ્ટર બાકી રહ્યા? ખાલી 2. એટલે 2 અઠવાડિયામાં સિલેબસ જ પૂરો એમ કહી તો ચાલે. બરાબર, ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, બાય.